નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો નજર કરીએ આજના સમાચારો પર. સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તાર સહિતના રાજ્યના અનેક શહેરોમાં લગ્ન ઈચ્છુક યુવકોને ટાર્ગેટ કરી અલગ અલગ મહિલાઓ સાથે બોગસ લગ્ન કરાવી રોકડા રૂપિયા તેમજ કિંમતી દાગીના લૂંટી ફરાર થઈ જતી લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર આખરે કાપોદ્રા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં આચરેલી લાખો રૂપિયાની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. કાપોદ્રા વિસ્તારમાં એક ફરિયાદીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી હિતેશ રતિલાલ કાપડિયા, અનિતા બાબુરાવ કદમ, શીતલ અને સ્વાતિ નામના ઠગોએ ગુનાહિત કાવતરું રચ્યું હતું, જેમાં સ્વાતિના લગ્ન ફરિયાદીના 22 વર્ષીય દીકરા સાથે કરાવ્યા હતા. લગ્ન માટે સામાન તથા ઘરેણાંનો 2.80 લાખનો ખર્ચ કરાવી રોકડા રૂપિયા 2.20 લાખ મળી 5 લાખની મત્તા પચાવી પાડી હતી. સ્વાતિ તથા ગેંગના સભ્યો 1 મહિનામાં ફરાર થઈ ગયા હતા. આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 318(4) અને 61(2) હેઠળ ગુનો નોંધાયો હતો. લૂંટેરી દુલ્હન બનાવવાના બનાવોને ગંભીરતાથી લઈને કાપોદ્રા PI MR સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના PSI LM પંડ્યા તથા તમામ અમલદાર PSI અને PSI મકવાણા તથા પોલીસ સ્ટાફના ટેકનિકલ વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું હતું. બાતમીના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર હિતેશ રતિલાલ કાપડિયાને ઝડપી પાડ્યો છે. પોલીસે કડક પૂછપરછમાં આરોપી હિતેશ છેલ્લા 3 મહિના દરમિયાન ગુજરાતના અલગ અલગ શહેરોમાં લૂંટેરી દુલ્હનો સાથે મળી લગ્ન ઈચ્છુક યુવકો પાસેથી આશરે 17.20 લાખના રોકડા અને ઘરેણાંની ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે. તેમણે કાપોદ્રામાં 5 લાખ, સુરતના ઉત્તરાયણમાં રવિ નટવરલાલભાઈ સાથે લગ્ન કરાવી 2.90 લાખ એટલે કે 3 લાખ, અમરોલીના નિલેશ ગોટી પાસે 3 લાખ, અડાજણના અંકિત પાસે 2.5 લાખ પડાવ્યા હતા. ઉપરાંત અમદાવાદ વેજલપુર મિતેશ દેસાઈ 1.5 લાખ અને રાજકોટના પ્રદ્યુમન નગરના હિતેશ લુધાણા પાસેથી 2.5 લાખ લૂંટી લીધા હોવાની કબૂલાત કરી છે. ઝડપાયેલો આરોપી હિતેશ ઉર્ફે રાહુલ ઉર્ફે રસિક રતિલાલ કાપડિયા અગાઉ પણ સુરતના કતારગામ, વરાછા અને ભાવનગરના ગારિયાધાર અને ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કાવતરા જેવા 4 જેટલા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત જિલ્લા કલેક્ટરે મહત્વનું નિવેદન આપ્યું છે. તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરીને 4000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટિંગ કરવામાં આવ્યા છે. વરસાદની આ ખાસ અહેવાલમાં શહેર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહ્યો છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર જિલ્લાના સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ આફત અંબિકા તાલુકામાં જોવા મળી રહી છે, જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. હવામાન વિભાગ દ્વારા સવારે 10 વાગ્યા બાદ સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગામી કલાકોમાં શહેર, જિલ્લા અને અનેક વિસ્તારોમાં મુશળધારથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. નદીઓ અને ખાડીઓની સ્થિતિ પર નજર કરીએ તો હાલ સુરતની મોટા ભાગની ખાડીઓ ડેન્જર લેવલથી નીચે વહી રહી છે, જે રાહતની વાત છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જોકે બીજી તરફ કીમ નદી ઓવરફ્લો થતાં ઓલપાડ અને માંગરોળ તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થવા પામ્યા છે. આ ઉપરાંત અંબિકા નદીનું જળસ્તર વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતના હજીરા વિસ્તારમાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. હજીરાના મોરા ગામ નજીક આવેલા તપોવન સોસાયટી પાસે એક અજાણ્યા વાહન ચાલક યુવકને અડફેટે લેતા ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું હતું. સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા હજીરાના મોરા ગામ પાસેથી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં આવેલી તપોવન સોસાયટી પાસે રસ્તો પસાર કરેલ એક યુવકને અન્ય વાહન ચાલકે જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ઈચ્છાપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના મનપાના સફાઈમાં મોટા મોટા દાવાઓની હવા નીકળી ગઈ છે. મેયર પોતાના જ વિસ્તારમાં ગણાતા ઉમરવાડાની ખાડીમાં એક યુવક ખાબક્યો છે, પરંતુ ખાડીમાં વર્ષોથી જમા થયેલ કચરાના ડુંગરને કારણે ફાયર બ્રિગેડને યુવકની શોધખોળમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાંથી મનપાના વહીવટની પોલ ખોલતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીંની ખાડીમાં એક યુવક ખાબકતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ ખાડીમાં વર્ષોથી સફાઈ ન થઈ હોય જેથી કચરાનો વિશાળ જથ્થો જમા થઈ ગયો છે, જેના કારણે રેસ્ક્યુ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મેયરના પોતાના જ વિસ્તારમાં મનપાની આવી બેદરકારી સામે આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાઓનો આરોપ છે કે મનપા દ્વારા માત્ર સફાઈ કાગળ ઉપર જ કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતામાં ખાડીઓ કચરાથી છલકાતી રહે છે. વિસ્તાર છે, જેમાં કાલે એક બનાવ બન્યો હતો સવારે લગભગ 10 વાગ્યા સમથિંગ. એમાં બનાવમાં એવું હતું, એક વ્યક્તિ અહીંથી જતો હતો અને ખાડીમાં પડી જતા ફાયર ટીમે અને એસએમસી ટીમે સવારે 10 વાગે કામગીરી ચાલુ કરી હતી. સવારે 10 વાગ્યા સુધીથી આજના 11 વાગ્યા છે, ત્યાં સુધી બોડી કોઈ મળી નથી. એટલે અમારી મારફત એક વિડીયો અમારી પાસે છે, લોકોને શહેરીજનોને અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે આ વિડીયો મારફતે કોને બી ઓળખતા હોય કે એમના પરિવારજનો સુધી આ વિડીયો પહોંચે અને એમની ઓળખ થાય એ રીતના અમે એક પ્રયાસ કર્યો છે નાનો. એટલે આપણે સૌને વિડીયો મારફતે વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે એના માટે આ લોકો શરીરને અમે અપીલ કરીએ છીએ. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પોલીસને મોટી સફળતા ચાંપડી છે. ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે રેડ કરી એમડી ડ્રગ્સ સાથે એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓને ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસના બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડી 3.79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જબ્બે કરાયેલ આરોપીનું નામ કેતન ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ 29 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. પોલીસ આરોપી પાસેથી એમડી ડ્રગ્સ, એક મોબાઈલ અને એક્ટિવા મોપેડ સહિત 75,900નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અમરોલીના અન્ય 2 આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી કેતન ઉર્ફે વકીલ અગાઉ પણ એનડીપીએસ અને છેતરપિંડી જેવા ગુનામાં સંડોવાયેલો અને રિટાયર્ડ ગુનેગાર છે. ઉત્તરાયણ પોલીસે આરોપી સામે એનડીપીએસ 1ની કલમ 8C, 22B અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના મહાન સામાજિક ક્રાંતિકારી ડોક્ટર અન્નાભાઉ સાઠેજીની આજે 106મી જન્મ જયંતિ છે. આ પ્રસંગે સુરત શહેરમાં માતંગ સમાજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી ડિંડોલી ખાતે એક સરાહનીય ભોજન સેવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માત્ર 1.5 દિવસ શાળાએ ગયેલા, પરંતુ પોતાની કલમોના જોરે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરનાર લોકશાહીર અન્નાભાઉ સાઠેજીની જન્મ જયંતિ નિમિત્તે સુરતના નવાગામ ડિંડોલી સ્થિત જોમ વૃદ્ધાશ્રમ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેર માતંગ સમાજ દ્વારા આશરે 300થી 400 જેટલા વૃદ્ધ વડીલોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો ડોક્ટર અન્નાભાઉ સાઠેના જીવન પર પ્રકાશ પાડતા જણાવ્યું કે તેમણે રશિયાના પ્રવાસ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજના પોવાડા અને લોકગીતોનું રશિયન ભાષામાં ભાષાંતર કરી દેશનું ગૌરવ વધાર્યું હતું. આ સરાહનીય કાર્યક્રમમાં અજય સોનવણે, રાહુલ સાવડે, દીપક પગારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે વોર્ડ 2 અને 9ના એસસી મહામંત્રી જીતુભાઈ પગારે તથા વોર્ડ 2ના મંત્રી દેવભાઈ કડગે પણ ખાસ ઉપસ્થિત રહી વડીલોના આશીર્વાદ લીધા હતા. સાહિત્ય સમ્રાટ લોકશાહી ડોક્ટર અન્નાભાઉ સાઠેજીની 106મી જન્મ જયંતિ રાખવામાં આવી છે. એ જયંતિ નિમિત્તે આજે અમે ઓલ્ડ એજ હોમ, ત્યાં આશ્રમ છે, આશ્રમમાં અમે 500 થી 400 માણસોનું જમણવારનું આયોજન રાખેલું છે. સાહેબ, આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.